વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। 28 થી 30 જૂને ગુજરાતમાં ચોમાસાની જમાવટ રહેશે। તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસશે। આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે। તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખંભાત, નસવાડી, જંબુસર તેમજ પાદરા, બોડેલીમાં આગાહી કરવામાં આવી છે। 3 દિવસમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા। તો મધ્ય ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ અમદાવાદ, ગાંધીનગરમાં અડધો ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આહવા, ડાંગ, વલસાડમાં 3 થી 4 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી। સુરત જિલ્લાના ભાગોમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। જૂન માસમાં હમણાં ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થયા પછી લગભગ 28મી જૂન પછી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કારણ કે પશ્ચિમ ઘાટ તરફથી આવતું ચોમાસું રમઝટ બોલાવશે। 20મી જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર અને ધીરે ધીરે ડીપ ડિપ્રેશન બનશે। બંગાળ ઉપસાગરમાં પણ ડિપ્રેશન બનશે, ડીપ ડિપ્રેશન બનશે અને બંગાળના ઉપસાગરનો વહન છે ભેજ એ લગભગ ઉત્તર ભારતમાં જતાં પૂર્વીય મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ સુધી જવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રનો ભેજ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી રહેવાની શક્યતા રહેશે। બંને ભેજ એકઠા થશે એટલે 28મી જૂનથી 30મી જૂને રાજ્યના ભાગોમાં ચરાચર સારો વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહે। જામનગર, પોરબંદર, દ્વારકાના ભાગમાં પણ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહી શકે। એટલે આ વરસાદ રમઝટ બોલાવશે, કચ્છના ભાગોમાં રમઝટ બોલાવશે। એટલે અને તારીખ 7મી જુલાઈ આસપાસ પણ રથયાત્રાની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે, છાંટા પડવાની શક્યતા રહેશે। 11મી જુલાઈએ ઈશાની વીજળી થવાની શક્યતા રહેશે અને 20મી જુલાઈ પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમાં ઉત્તર પૂર્વીય ભારતમાં ભાગની નદીઓમાં ભારે પૂર આવવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા નદીમાં પણ હળવું પૂર આવવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધશે। સાબરમતી નદી 2 કાંઠે થવાની શક્યતા રહેશે। પાછોતર વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે। નીકળેલા પાક આ સ્તરમાં બગડવાની